શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મધુરમ ગેટથી લઈ સાબલપુર બાયપાસ સુધી થયેલા દબાણ હટાવવા તંત્ર દ્વારા તૈયારી શરૂ. ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ. મહાનગરપાલિકાના ટીંબાવાડી અર્બન સેન્ટરમાં પ્રથમ વખત સફળ ડિલિવરી. અને ગાંજો મંગાવનાર સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા. આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મધુરમ ગેટથી લઈ સાબલપુર બાયપાસ સુધી થયેલા દબાણ હટાવવા તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઈ છે. જૂનાગઢમાં વર્ષોથી અટકેલા જૂના બાયપાસ પ્રોજેક્ટને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટીંબાવાડીથી ઝાંઝરડા ચોકડી સુધી રોડની હદમાં આવતા ગેરેજ, લારી ગલ્લા અને અન્ય દબાણોનું માર્કિંગ કરી હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રોડની હદમાં આવતી કેટલીક હોસ્પિટલો, કોમર્શિયલ કોમ્પ્લેક્સો તેમજ જિલ્લા ભાજપ કાર્યાલયની દિવાલની પણ માપણી કરવામાં આવી છે. જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રોડ જુડા અને મહાનગરપાલિકાને સોંપવામાં આવશે. ત્યારબાદ રોડનું રિપેરિંગ કરવામાં આવશે. ટૂંકી નોટિસના કારણે નાના વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. હવે કાર્યવાહી તમામ દબાણો સામે સમાન રીતે થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. मैं नेशनल हाईवे अथॉरिटी से मानवेंद्र सिंह हूँ, साइट इंजीनियर हम डिप्टी इंजीनियर. अभी हमारी संयुक्त कार्रवाई जीएमसी और जूडा के साथ चल रही है. जो भी हमारी संपादन ज़मीन है, जो हमने पहले यहाँ संपादन की हुई है, जो इंक्रोचमेंट में है, उसको हम हटाने की कार्रवाई कर रहे हैं. तो ये 1-2 दिन लगातार कार्रवाई होगी और यहाँ पर जितने भी इंक्रोचमेंट जो नेशनल हाईवे की ज़मीन पर है उसे हटाया जाएगा. और हमने इसकी मार्किंग भी कर दी है और सबको एक बार हमने अनाउंसमेंट भी कर दिया है कि भाई इसे आप जल्द से जल्द हटा लें, क्योंकि हमारी कार्रवाई आज से स्टार्ट हो चुकी है. અમને કોઈ પણ જાતની નોટિસ આપવા આવી નથી અને ડાયરેક્ટ અમને 1 કલાકમાં પતરા કાઢવાનું કહી ગયા છે. આ પહેલા કોઈ જાતની નોટિસ આપવામાં આવી નથી અમને. અમે એ કહેવા માંગીએ છીએ પહેલા આ લોકો અમારી જે હદ છે એનું માપ લે, પછી અમને પતરા કાઢવાનો ટાઈમ આપે તો અમે કંઈક કરીએ કે અત્યારે વરસાદની સિઝનમાં અમે કઈ રીતે તાત્કાલિક 1 કલાકમાં પતરા નિકાલ. જૂનાગઢ સહિત જિલ્લામાં મોડી રાત્રિથી વરસાદી ઝાપટા શરૂ થયા છે. શુક્રવારે બીજા દિવસે પણ મેઘરાજાએ વહાલ વરસાવવાનું શરૂ રાખતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જામતા ચોમાસું ફરી સક્રિય થયું હોવાનું જણાઈ રહ્યું છે. માળિયા સહિત અનેક ગીર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પરિણામે પાકને ફાયદો થવાની આશા બંધાઈ છે. જૂનાગઢ સહિત જૂથડ, પાણીધરા, પીખોર, લાઠોદરા, ગાગેચા સહિતમાં વરસાદ વરસવાની સાથે ચોરવાડ તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે. દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતાં ક્યાંક ધીરે ધીરે ક્યાંક ભારે ઝાપટા વરસી રહ્યા છે. કડિયાવાડમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ગોઝારી ઘટનામાં એક જ પરિવારના 3 સહિત 4 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારે ન્યાયની માંગ કરી હતી. જૂનાગઢ શહેરના કડિયાવાડ શાક માર્કેટ વિસ્તારમાં બનેલી ગોઝારી અને કાળજુ કંપાવી દે તેવી ઘટનાને આજે 3 વર્ષ પૂરા થયા છે, જ્યાં હજુ પણ જાણે કે મૃતકોની મરણ ચીસો અને પરિવારના આક્રંદ સાથે મરસિયા ગુંજી રહ્યા હોય તેવું લાગે છે. ગત 24 જુલાઈ 2023ના કાળમુખા દિવસે બનેલી ઘટના આજે પણ પીડિત પરિવાર અને સ્થાનિક રહીશોના મનમાં તાજી છે અને એવું લાગે છે કે જાણે આ બનાવ ગઈકાલે જ બન્યો હોય. એક સામાન્ય દિવસે પોતાના પરિવાર સાથે શાકભાજી લેવા નીકળેલા નિર્દોષ નાગરિકો માટે કડિયાવાડની જર્જરિત બિલ્ડિંગ કાળ બનીને તૂટી પડી હતી. રિક્ષામાં બેસીને પસાર થઈ રહેલા એક જ પરિવારના 3 સભ્યો અને અન્ય એક વ્યક્તિ આ ઇમારતના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. 3 વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પીડિત પરિવાર આજે પણ ન્યાય માટે તંત્ર સામે ઘા નાખી રહ્યો છે. આ ગોઝારી હોનારતમાં 33 વર્ષીય સંજયભાઈ સતીશભાઈ ડાભી,
તેમના 13 વર્ષીય પુત્ર તરુણ સંજયભાઈ ડાભી અને 7 વર્ષીય નાદાન પુત્ર દક્ષ સંજયભાઈ ડાભીએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત તેમની સાથે રિક્ષામાં મુસાફરી કરી રહેલા 52 વર્ષીય સુભાષભાઈ લક્ષ્મીદાસ તન્ના નામના અન્ય એક વ્યક્તિનું પણ કાટમાળ નીચે દટાઈ જવાથી મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને 3 વર્ષ વીતી ગયા છતાં જૂનાગઢ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ કે આ બિલ્ડિંગના માલિક સામે કોઈ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. દરમિયાન મૃતકોની આત્માને શાંતિ મળે અને શાસક તંત્રના પેટનું પાણી હલે તે હેતુથી ઘટના સ્થળે એક ભાવુક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી. કડિયાવાડ વેપારી એસોસિએશનનો પ્રમુખ સની કિશનભાઈ સોંદરવા, જે આજે કડિયાવાડમાં એક કરુણ બનાવ બન્યો હતો, ત્યાં 4 માસૂમ જિંદગી તમે જોઈ શકો છો. 2 ફૂલ જેવા દીકરા, એક એની માં, એક આપણે દિવ્યાંગ સંજયભાઈ, એના નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આજે 3 વર્ષ પૂરા થયા છે અને આજે અમે બધાએ વેપારી એસોસિએશને ઘરના સભ્યો બધે સાથે મળીને જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. ક્યાંક ને ક્યાંક આપણે આવા સમયે અત્યારે રાજકારણની વાત તો ક્યારેય કરવી ના જોઈએ અને સારું ના લાગે, પણ ક્યાંક ને ક્યાંક આપણે અંદરથી આપણા રૂવાટા ઊભા થઈ જાય. 2 નાના માસૂમ જેવા ફૂલ જેવા દીકરાના જીવ ગયા. સંજયભાઈ જે એનું રોજનું કરીને રોજનું ખાતા હતા, ક્યાંક ને ક્યાંક એના ઘરનામને લાગ્યું કે મારો ઘરનો માળો વિખાઈ ગયો છે, હવે મારે જીવવા જેવું કાંઈ છે નહીં. આ 4 ફૂલ જેવા નિર્દોષ લોકોના જીવ ગયા. ક્યાંક ને ક્યાંક તંત્રના હિસાબે અને તંત્રની બેદરકારીના હિસાબે છે. મને એવું લાગે છે અને બધાને લાગે છે એવું, ક્યાંક ને ક્યાંક ક્યાંય એને ન્યાય મળ્યો હજી નથી. ભવિષ્યમાં આવી ઘટના ના બને, એ તો એક જીવ વયા ગયા, એ હું પરમાત્માને 2 હાથ જોડીને પ્રાર્થના કરું એના આત્માને શાંતિ આપે. જ્યાં હશે ત્યાં એનો જીવ એને શાંતિ મળે. આપણે બસ ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરીને છૂટી જઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક તંત્રને શરમ આવવી જોઈએ. 2 નાના દીકરાના જીવ ગયા છે, એક એનો માળો વિખાઈ ગયો છે અને તંત્ર જાગે, જૂનાગઢનું તંત્ર. એવી મારી અપેક્ષા અને એવી ઉપરવાળાને બધાને 4 જીવને શ્રદ્ધાંજલિ મળે, એવી એને આત્માને શાંતિ મળે, એવી મારી પ્રાર્થના. મારું ખાલી એટલું કહેવાનું છે, આજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, 3 વર્ષ પૂર્ણ થાય છે, પણ અમને એવું લાગે છે કે હજી કાલે જ થયું છે. અમારા માટે રોજ એક દિવસ આવી જાય ને પાછો આવી જાય કે કાલે મારા ભાઈ હતા અને મને બોલાવશે, મારા ભાઈને બોલાવશે, મારા ભત્રીજાને બોલાવશે, પણ એ અમારી ફિલિંગ ન સમજી શકે, અમારું દુઃખ ન સમજી શકે, કેમ કે એ લોકો ફોટા પાડવામાં બિઝી છે. હું એક ક્રિએટર છું અને હું અભિનેતા છું, હું નેતા નથી, પણ અત્યારે નેતા એ બધા અભિનેતાનું કામ કરે છે. કેમ કે તેજસભાઈ કીધું એમ એ બધાને ફોટા પાડવા હોય, એ બધાને લાઇક જોતી હોય, ફોલોઅર જોતા હોય. હું એક અભિનેતા હું, પણ મારી એવી ફરજ આવે છે કે જ્યાં ખોટું થાય ને ત્યાં મારે બોલવું પડે, અને હું બોલી અને મારા પરિવાર માટે નહીં, બીજા બધા માટે બોલી. કેમ કે મને એવી ખબર પડે, મારા ભાઈને રોજ, મારા ભાઈ મોટા ભાઈ છે, એને એમ થાય છે કે મારો ભાઈ કાલે હજી ગયો છે. આ મારો ભાઈ છે, એને એમ થાય કે કાલે મારો ભત્રીજો મારી પાસે આવી અને મને ગળે લાગીને રોહે, પણ એવું કાંઈ કોઈ લોકો ફિલિંગ સમજતા નથી. અને જેટલા મોટા છે ને ભ્રષ્ટાચાર જ કરે છે ફૂલ, એમાં કાંઈ કોઈ મીનમેક નથી. પણ એ લોકો અભિનેતા જ થઈ ગયા, અત્યારે કોઈ નેતા નથી. અત્યારે બધાને મોંઘા સાલ ઓઢાડો, તમે મોંઘા હાર ઓઢાડો તો તમારી પાસે આવે, બાકી કોઈ તમારી પાસે આવે નહીં. નથી અમારી પાસે પૈસા કે નથી અમારી પાસે પાવર, એટલે પાવર હોય ને ત્યાં જ બધા જાય છે અને પૈસા હોય ત્યાં નમે છે. એવું જ અત્યારે સરકારનું કામ છે. વિજયભાઈ ગોવિંદભાઈ ડાભી દુર્ઘટનામાં મૃત્યુ પામેલો કાકો था. આજે 24 તારીખ 3 વર્ષ પૂરા થયા. 3 વર્ષે અમારે શ્રદ્ધાંજલિ આપવાનું કારણ છે, ન્યાય માટે અમે 1 વર્ષ રાહ જોઈ, 2 વર્ષ રાહ જોઈ, આજે 3જું વર્ષ પૂર્ણ થયું. છતાં પણ અમારી જે માંગણી હતી સ્વીકારાઈ નથી. અમારી માંગણી એક જ હતી કે ટીપીઓ ગામિતનું આમાં નામ થાય હર્ષિત ભોવાનું. આ 2માંથી કોઈને પણ કાંઈ પણ નામ આવ્યું નથી, કોઈને સજા FIRમાં એનું નામ નથી. અમે ન્યાય માટે અત્યાર સુધી જજુ છે. હવે અમારી એક જ આશા છે કે અમને ન્યાય મળે. ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો ફરીથી સામે આવી રહ્યા છે, જેને પગલે
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે આરોગ્ય આયોજન તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને દર્દીઓની સુવિધા તેમજ ત્વરિત સારવાર માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને ધ્યાને રાખીને પીડિયાટ્રિક્સ એટલે કે બાળકોના વિભાગના તમામ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને લેબોરેટરી વિભાગના સ્ટાફને વિશેષ ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. દર્દીઓની સુવિધા અને વાયરસના સંક્રમણને રોકવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વોર્ડમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો માટે સારવારની એક અલગ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વાયરસની સારવારમાં ઉપયોગી એવી તમામ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવી દેવાયો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજ દિન સુધી ચાંદીપુરા વાયરસનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી, જે રાહતની વાત છે. ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે પીડિયાટ્રિક્સ વિભાગ એટલે કે બાળકોના વિભાગના તમામ ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને ઉપરાંત લેબોરેટરી વિભાગની ટ્રેનિંગ સંપૂર્ણ રીતે કરવામાં આવેલ છે. જે અંતર્ગત ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકો આવે તો તેઓને કેવા લક્ષણો હોઈ શકે છે તેનું આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ તાત્કાલિક સત્વરે થઈ શકે તથા ત્યારબાદ જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે તપાસ અને ત્યારબાદની જરૂરી સારવાર અંગેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જૂનાગઢના પીડિયાટ્રિક્સ વોર્ડમાં આવા કોઈ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળક આવે તો તેઓ માટેની સારવારની અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આજ દિન સુધી કોઈ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી. ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન જો લાગે તો મોટે ભાગે નાના બાળકોમાં આ ઇન્ફેક્શન લાગતું હોય છે અને બાળકને જો ઇન્ફેક્શન લાગે તો તેઓને ખૂબ વધારે તાવ આવવો, ઉલટી થવી, માથું દુખવું અને ખેંચ આવવી આવા લક્ષણો જોવા મળતા હોય છે. કામધેનુ યુનિવર્સિટી સંચાલિત પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જૂનાગઢ આજે રાજ્યના અગ્રણી વેટરનરી શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, સંશોધન આધારિત અભ્યાસ, અનુભવી ફેકલ્ટી, અદ્યતન પશુ હોસ્પિટલ અને વિશાળ પશુ ઉછેર કેન્દ્રના સમન્વયથી આ સંસ્થા વિદ્યાર્થીઓને વિશ્વ સ્તરીય શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટે સશક્ત બનાવી રહી છે. મહાવિદ્યાલયના આચાર્ય ડોક્ટર એમ.ડી. ઓડેદરાના જણાવ્યા અનુસાર જૂનાગઢનું પશુ ઉછેર કેન્દ્ર દેશના સૌથી જૂના અને વિશાળ ગીર ગાય સંવર્ધન કેન્દ્રોમાંનું એક છે. ઈસવીસન 1920માં તત્કાલીન જૂનાગઢના નવાબ દ્વારા સ્થાપિત આ કેન્દ્ર આજે લગભગ 184 હેક્ટર વિસ્તારમાં ગીર ગાય અને જાફરાબાદી ભેંસોના સંવર્ધન માટે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે. સમયાંતરે ગુજરાત સરકાર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી અને હાલમાં કામધેનુ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા સતત વિકાસના નવા સોપાનો સર કરી રહી છે. ડોક્ટર ઓડેદરાએ જણાવ્યું હતું કે આ મહાવિદ્યાલયમાં દર વર્ષે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધોરણો મુજબ 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, જેમાં VCI ક્વોટા અનુસાર 15% બેઠકો અને 85% બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનામત છે. મહાવિદ્યાલયમાં ડિજિટલ ક્લાસરૂમ, સમૃદ્ધ લાઇબ્રેરી, અદ્યતન પ્રયોગશાળાઓ, કોન્ફરન્સ હોલ, સંશોધન વિભાગો અને ફિલ્ડ ટ્રેનિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક અનુભવ મળે તે માટે પશુ હોસ્પિટલ, પશુ ઉછેર કેન્દ્ર અને વિવિધ સંશોધન એકમોમાં નિયમિત તાલીમ આપવામાં આવે છે. વેટરનરી કોલેજની જૂનાગઢ ખાતે સ્થાપના કરવામાં આવી. વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માનક પ્રમાણેની ભારતમાં સૌથી પ્રથમ કોલેજ છે કે જેમાં MSVના સ્ટાન્ડર્ડ પ્રમાણેની દરેક ફ્લોર સ્પેસ રિક્વાયરમેન્ટ કરતાં પણ વધારે જે રિક્વાયરમેન્ટ છે એટલી જગ્યાઓ દરેક વિભાગમાં મૂકેલી છે. આ કોલેજની અંડરમાં 42 એકર જમીન છે. 42 એકરમાં વિશાળ એરિયામાં સંકુલ પથરાયેલું છે. આ કોલેજની અંદર કુલ
19 વિભાગો ગણી શકાય. પશુ ઉછેર કેન્દ્ર પણ હાલ આ કોલેજનો જ એક ભાગ છે. પોલિટેકનિકલ એનિમલ હસબન્ડરી તથા પશુ ઉછેર કેન્દ્ર ગણી અને આ વેટનરી કોલેજની અંદર કુલ 18 વિભાગો કાર્યરત છે. અને આ કોલેજની સ્થાપના જે તે સમયે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વર્ષ 2021માં કામધેનુ યુનિવર્સિટીમાં આ કોલેજને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તબદીલ કરવામાં આવેલી હતી. એટલે અત્યારે આ જે વેટનરી કોલેજ છે એ કામધેનુ યુનિવર્સિટીનો અંગભૂત હિસ્સો છે અને એના નેજા હેઠળ કાર્યરત છે. આ કોલેજની ઇન્ટેક કેપેસિટી છે 100 વિદ્યાર્થીઓની છે. આ વર્ષેથી 100 વિદ્યાર્થીઓને આમાં એડમિશન મળવાપાત્ર છે. અને એની અંદર એડમિશનમાં આપણે ગણીએ તો જોઈએ તો 15% જે છે એ VCI કોટા, વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો રિઝર્વ કોટા છે. એટલે 100 સીટોમાંથી 15 સીટો છે એ વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દ્વારા મોકલવામાં આવતા સ્ટુડન્ટ્સને એમાં એડમિશન મળે છે. અને બાકીના 85% છે એ સ્ટેટ કોટામાં, એટલે કે 85 સીટ છે એ ગુજરાત સ્ટેટ કોટા, ગુજરાતના વિદ્યાર્થીઓને એમાં એડમિશન મળી શકે છે. આની અંદર પણ આપણે જોઈએ તો 10% છે એ આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે. 7% સીટો છે એ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે છે, વિદ્યાર્થીઓ માટે છે. 15% સીટોનું રિઝર્વેશન અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે છે. અને 27% સીટો રિઝર્વ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. આ ઉપરાંત પણ 5% છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે. એક સીટ છે એ આ કોલેજની એક સીટ છે એક્સ આર્મીના સંતાનો માટે છે. આ ઉપરાંતની એડમિશન કોટા કરતાં પણ વધારાની જો અવેલેબલ હોય, વિદ્યાર્થીઓ એડમિશન માટે આવે તો 2 સીટ પારસીઓ માટે છે. આ કોલેજની અંદર આપણે જોઈએ તો પશુ ચિકિત્સા અને પશુપાલન નો જે કોર્સ છે વેટનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી એ 5.5 વર્ષનો કોર્સ છે. પ્રથમ 3 વર્ષ છે 1 વર્ષના છે, જ્યારે ચોથું વર્ષ છે એ 1.5 વર્ષનું છે અને ત્યારબાદ 1 વર્ષની ઇન્ટર્નશીપ. આમ કુલ 5.5 વર્ષના સમયગાળાનો આ કોર્સ છે જે મેડિકલ ઇક્વિવેલન્ટ છે. અહીંના વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ જે 1 વર્ષની ઇન્ટર્નશીપ છે એમાં હેન્ડ્સ ઓન ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેમાં સમગ્ર ગુજરાત ખાતે આવેલા અલગ અલગ પશુપાલનના કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ જાય છે અને ત્યાં 15 દિવસ રોકાઈ અને પોતે પોતાની જે શીખેલું છે એને પ્રાયોગિક રીતે કરી અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મેળવી અને પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરે છે. આના એન્ટ્રન્સના ક્રાઇટેરિયા આપણે જોઈએ કોલેજના, તો એમાં સરકાર દ્વારા માન્ય કોઈ પણ બોર્ડ, ખાસ કરીને ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ, એજ્યુકેશન બોર્ડના વિદ્યાર્થીઓ જે 12મા ધોરણ પછી 12મા ધોરણમાં જેમણે બી ગ્રુપના સબ્જેક્ટ એટલે કે બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને ઇંગ્લિશ આ સબ્જેક્ટ જેણે રાખેલા હોય છે એમને આ 4 વિષયમાં જો ઓપન કેટેગરીનો વિદ્યાર્થી હોય તો એને એમાંથી 50% ગુણ મેળવવા ફરજિયાત છે એડમિશન માટે. અને જો રિઝર્વ કેટેગરી હોય એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આમાં પ્રવેશ મેળવવા માટે આ બાયોલોજી ગ્રુપના સબ્જેક્ટમાં કુલ 47.50% એટલે કે 190 માર્ક 400માંથી મેળવવા જરૂરી છે. અને ત્યારબાદ જે મેરિટ બને છે એ નીટને આધારે જ બને છે. વર્ષ 24-25 બાદ આ વેટનરી કોલેજમાં જે એન્ટ્રી છે અથવા તો એડમિશન છે એ સંપૂર્ણપણે નીટના મેરિટને આધારે જ કરવામાં આવે છે. અને આ વખતે પણ નીટના આધારે જ મેરિટ બનાવવામાં આવશે અને એડમિશન આપવામાં આવશે. આના માટે બીજો એક ક્રાઇટેરિયા છે, એમણે ડિસેમ્બર 2026 સુધીમાં જે વિદ્યાર્થી પ્રવેશ મેળવવા ઈચ્છે છે એના 17 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. આ કેટેગરીમાં જે બંધ બેસતા વિદ્યાર્થીઓ છે એ એડમિશનને પાત્ર છે. અહીંયા ઓવરઓલ જે બિલ્ડિંગ છે તે 4000 સ્ક્વેર મીટર એરિયામાં બંધાયેલું છે. તે VCI જે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તેના સંપૂર્ણ ધારાધોરણ પ્રમાણે સુસજ્જ છે અને પ્રાણીઓને જોઈતી સારવાર માટે જરૂરી નિદાન પદ્ધતિઓ તથા સારવાર પદ્ધતિઓથી એ બધી નિદાન પદ્ધતિઓ અહીંયા ઉપલબ્ધ છે. આ ક્લિનિકમાં આખા વર્ષમાં 15,000 કરતાં વધારે કેસ રજીસ્ટર થાય છે. અહીંયા સમગ્ર ગુજરાતના કુલ 11 સૌરાષ્ટ્રના જિલ્લામાંથી પશુધન પોતાની સારવાર, જે કંઈ પશુ માલિકો છે પોતાના પશુધનની સારવાર કરાવવા લાવે છે. અહીંયા વિવિધ નિદાન પદ્ધતિઓ જેવી કે રેડિયોગ્રાફી, સોનોગ્રાફી, હિમેટોલોજી એનાલાઇઝર, બાયોકેમિકલ એનાલાઇઝર વગેરે ઉપલબ્ધ છે. અહીંયા જ્યારે કેસ નોંધાય ત્યારે જરૂરી પહેલા
નિદાન કરવામાં આવે છે. જે કંઈ ડાયગ્નોસ્ટિક ટેકનિક જરૂર હોય એ પ્રમાણે તેનું પાકા પાયે નિદાન થાય. ત્યારબાદ જે કંઈ એડવાન્સ જે ઉપચાર પદ્ધતિ હોય તેનો ઉપયોગ કરીને પશુઓની સારવાર કરવામાં આવે છે. આ દવાખાનામાં ગાય, ભેંસ, ઘોડા, કૂતરા, બિલાડા, અશ્વ વગેરે જેવા સંવર્ગના દરેક જાતના પશુ વર્ગના અહીંયા જોવા મળે છે અને લાવવામાં આવે છે. આ ક્લિનિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોથા વર્ષમાં તથા ઇન્ટર્નશિપ દરમિયાન પ્રેક્ટિકલ અનુભવ પૂરતો અને બહોળા પ્રમાણમાં મળી રહે તેનો સરકારશ્રી દ્વારા ભરપૂર એક સંસ્થા સ્થાપી પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ફર્સ્ટ યરમાં અમને 3 સબ્જેક્ટ મેઇનલી ભણાવવામાં આવે છે, જેમ કે એનાટોમી ફર્સ્ટ છે, પછી ફિઝિયોલોજી સબ્જેક્ટ છે અને પછી એલપીએમ જે છે લેબ સ્ટોક પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ આવે છે. અને એનાટોમીમાં અમને 3 સબ્જેક્ટ્સમાં અમને થિયરેટિકલી અને પ્રેક્ટિકલી ઘણી સારી રીતે ઇન્ટરેક્ટિવ સેશન્સમાં ભણાવવામાં આવે છે અને થિયરી પણ સારી રીતે સર લોકો અમને સમજાવે છે, એઝ વેલ એઝ અમને જે કંઈ ડાઉટ્સ પણ હોય છે તે અમને સર લોકો ડાઉટ્સ પણ ક્લિયર કરે છે. અને જે કંઈ અમારા પ્રેક્ટિકલ્સ હોય છે તેમાં અમને રિયલ ઓર્ગન્સ અને બોડીઝ મૂકેલી હોય છે તે પણ અમને બતાવવામાં આવે છે પ્રેક્ટિકલ્સમાં. અને જે કંઈ ફાર્મ એલપીએમ છે તેમાં અમે ફાર્મ પણ વિઝિટ કરીએ છીએ અને ઘણા બધા ફાર્મ પર જઈને અમે એનિમલ્સ અને લેબ એનિમલ્સ પણ જઈને ઓબ્ઝર્વ કરીએ છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રથમ વખત સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. મધ્યપ્રદેશના મૂળ નિવાસી અને હાલ જૂનાગઢના ચોબારી રોડ પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા મનીષાબેને અહીં એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે સવારે સફળ અને નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. નવજાત શિશુ બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનું વજન 2.7 કિલોગ્રામ નોંધાયું છે. ટીંબાવાડી અર્બન સેન્ટરની સમગ્ર મેડિકલ અને પેરામેડિકલ ટીમે આ સફળ કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. નવજાત બાળકી અને માતા મનીષાબેનને વધાવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે પદાધિકારીઓ અર્બન સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન વ્યાસ અને ચંદ્રિકાબેન રાખાશિયા દ્વારા મનીષાબેનનું મોં મીઠું કરાવીને પેન્ડો ખવડાવી સન્માન કરવામાં આવ્યું હતું. ટીંબાવાડી અર્બન સેન્ટરમાં શરૂ થયેલી આ ડિલિવરી સુવિધાથી આસપાસના ગરીબ તથા મજૂર વર્ગના પરિવારજનોને ઘર આંગણે જ મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહેશે, જેથી વિસ્તારના લોકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. ટીંબાવાડી CHC સેન્ટર ખાતે શુક્રવારના દિવસે અને હમણાં અષાઢી ગુપ્ત નવરાત્ર ગઈ અને એ દિવસોની અંદર એક લક્ષ્મીજીનું અવતરણ થયું છે અને ત્યારે અમે અહીં બધી કોર્પોરેટર બહેનો, અમારા આરોગ્ય સમિતિના ચેરપર્સન ભાવનાબેન વ્યાસ અને બધા કોર્પોરેટર બહેનો અહીંયા એ દીકરીને રમાડવા માટે આવ્યા છીએ, એના વધામણા માટે આવ્યા છીએ. ત્યારે આ એક મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર છે. આ શ્રમિક પરિવારની જે માતા છે એ માતા જ્યારથી એમને પ્રેગ્નન્સી રહી ત્યારથી અહીંયા સરકારની જે યોજના છે એ યોજના મુજબ પ્રેગ્નન્સી દરમિયાન પણ એમને બધા પ્રકારના વેક્સિનેશન છે, દવાઓ છે, એ બધું સરકાર પૂરી પાડે છે. અને અહીંના જે ડૉક્ટર્સની ટીમ છે, અહીંની જે આશા બહેનો છે, એ બધી બહેનો છે એ નિયમિત એનું પરીક્ષણ થાય એ પ્રકારેની વ્યવસ્થા આ CHC સેન્ટર ખાતેથી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ આ દીકરીનો જન્મ થયો છે અને એ દીકરી છે એ 2.7 કિલોની ખૂબ જ હેલ્ધી દીકરી છે, એ જન્મી છે. માતા અને દીકરી બંને સ્વસ્થ છે, કેમ કે સરકાર જે પ્રમાણે એમની કેર કરી રહી છે એ રીતે એ માતા, ધાત્રી માતા અને બાળક બંને સ્વસ્થ રહે. આપણું ભારતનું ભવિષ્ય છે તે સ્વસ્થ રહે એ પ્રકારનું સરકાર પ્રયત્ન કરી રહી છે અને એના ભાગરૂપે આજે જે દીકરી જન્મી છે એ દીકરીની માતા પણ સ્વસ્થ છે. મનીષાબેન કરીને એમના માતાનું નામ છે. એમના પિતા છે શ્રમિક છે અને એ શ્રમિક પરિવાર જ્યારે પોતાના વતનથી દૂર અહીંયા જુનાગઢમાં પણ અહીંયા પોતે અહીંયા રહેતો હોય છે ત્યારે નિશ્ચિંત રૂપે વિના કોઈ પણ પ્રકારના એને ચિંતા નથી અને
અહીંયા એ બેન છે એમની ડિલિવરી સફળ ડિલિવરી છે કરવામાં આવે છે, ત્યારે આ દીકરી છે એને એના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દીકરીનું ભવિષ્ય પણ ખૂબ જ ઉજ્જવળ રહે એવી આ તકે અમે બધા પ્રાર્થના કરીએ છીએ. અને અહીંયા જે ડૉક્ટરોની ટીમ છે, અહીંયા જે એએનએમ અમારી નર્સને એ બધા કે જે આપણું ભવિષ્ય સુધરે એવા ઘરે ઘરે જઈને પ્રયત્ન કરી રહી છે, ત્યારે એ લોકોને પણ હું ખૂબ ખૂબ એમનો પણ આભાર માનું છું કે તમારા થકી આ ભારતનું ભવિષ્ય છે એ ઉજ્જવળ થઈ રહ્યું છે, તમારા થકી છે એ સ્વસ્થ થઈ રહ્યું છે આ ભારતનું ભવિષ્ય. અને આ દીકરીનું આગળ ઉપર પણ સમયાંતરે એને વેક્સિનના ડોઝ મળી રહે, એની માતાનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે એ પ્રકારેની દવાઓ, એ પ્રકારેનો ખોરાક એ એમની ઘરે જઈ અને આપણા બહેનો દ્વારા આપવામાં આવશે. એટલે હું આ તકે આપણી જે CHC સેન્ટર છે એના બધા જ આખા તબીબી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ છો તો આ બધું શક્ય બને છે અને સરકાર આ બધી સુવિધાઓ છે એ ઘર સુધી પૂરી પાડી રહી છે. મહાનગરપાલિકા જુનાગઢ સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર ટીમ્બાવાડી ખાતે આજ રોજ મનીષાબેન જે MP ના રહેવાસી છે, જે હાલ જુનાગઢમાં મજૂરી કામ કરે છે, તે ઝોપડપટ્ટી વિસ્તારમાં રહે છે, ચોબારી રોડ પર, તેમની આજ રોજ સફળ ડિલિવરી કરવામાં આવેલ છે, જેમાં સ્ત્રી જીવિત બાળકીનો એકદમ હેલ્ધી સ્વસ્થ જન્મ થયેલ છે, જેમનો વજન 2.7 કિલોગ્રામ છે અને 9:21 સવારે નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. અર્બન હેલ્થ સેન્ટર ટીમ્બાવાડીની સંપૂર્ણ ટીમનો ખૂબ ખૂબ આભાર કે જેને સાથ સહકાર આપ્યો આ ડિલિવરીમાં. જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં આશરે ₹60 કરોડ ઉપરાંતના વિકાસ કામો મંજૂર કરાયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નિર્ણય લેવા અર્થેની સંકલનની બેઠક મળેલ હતી, જેમાં સ્થાયી સમિતિના એજન્ડા અનુરૂપ નિર્ણયો લેવામાં આવેલ હતા. ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠક ચેરમેન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને જનસુખાકારીના પ્રજાકીય સુખાકારીના કામો માટે નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં સ્ટ્રીટ લાઇટ શાખા માટે ઇલેક્ટ્રિક મટીરીયલ સપ્લાય કરી ફિટ કરી આપવાના વાર્ષિક ભાવો મંજૂર કરવામાં આવ્યા હતા. આત્મનિર્ભરતા અભિયાન તળે મહાનગરપાલિકા હસ્તકની તમામ મિલકતોને સૌર ઉર્જાથી સજ્જ કરવાનો નિર્ણય કરાયો હતો. નવા તૈયાર થયેલા અર્બન હેલ્થ સેન્ટરોને નામકરણ આપી આ સેન્ટરો પર સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો આપવાનો નિર્ણય કરાયો હતો. પ્રાકૃતિક નગરી જૂનાગઢમાં સ્વચ્છ શહેર સુંદર શહેરના સૂત્રને સાર્થકતા રૂપે વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરી મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે. સફાઈ કર્મી વિનોદભાઈ વાઢેરનું અવસાન થતાં તેઓના આશ્રિત વારસદાર ચંદ્રેશ વાઢેરને હંગામી ધોરણે ફરજ બજાવવા વારસ દરજ્જે 5 વર્ષ માટે નિમણૂક આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મહાનગરપાલિકાની મળી ગઈ હતી. એમાં જુદા જુદા લગભગ 60 કરોડ ઉપરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના જે જુદા જુદા બિલ્ડિંગો છે, જેમ કે સોનાપુરી છે, અર્બન હેલ્થ સેન્ટરો છે, પમ્પિંગ સેન્ટર છે, વોર્ડ ઓફિસ છે, નવા બનતા ફાયર સ્ટેશનો છે, યોગ સ્ટુડિયો છે, સ્વિમિંગ પુલ છે, આ બધી જે બિલ્ડિંગો છે એની ઉપર સોલાર રૂફટોપ સરકારની જે યોજના છે એ સોલાર રૂફટોપ લગાવી અને ગ્રીન એનર્જી દ્વારા આપણે જે બચત થાય તો એના માટે 5 કરોડ રૂપિયાની ફાળવણી અમે મંજૂર કરી છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર જૂનાગઢની વસ્તીને અનુલક્ષીને અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર થવા જોઈએ અને અત્યારે શાંતેશ્વરમાં, જોશીપરામાં અને ટીમ્બાવાડીમાં ખૂબ સુંદર વ્યવસ્થા આપણી કોર્પોરેશનની ચાલી જ રહી છે, પણ દોલતપરાની અંદર નવું બાંધકામ કરીશું, અર્બન હેલ્થ સેન્ટર બનાવીશું. ટીમ્બાવાડીની અંદર પણ નવું અર્બન હેલ્થ સેન્ટર છે એ બનાવીશું અને ફૂડ ટેસ્ટિંગ લેબ, ડ્રગ સ્ટોર, મેલેરિયા સ્ટોર એ બધાનું નવું બાંધકામ કરીશું અને ગણેશનગર અને ગાંધીગ્રામ અને આંબેડકર નગર ત્યાં આપણા અર્બન સેન્ટર છે એ અર્બન સેન્ટરને વધારે એક્સપાન્ડ કરી અને ત્યાં આગળ આપણે બધા પ્રકારના ટેસ્ટ થાય, ત્યાં એક્સરે થાય, આવી બધી સુવિધાઓ છે એ આગામી દિવસોની અંદર ઊભી કરવા માટે જઈ રહ્યા છીએ. આ ઉપરાંત ટીપી રિઝર્વ પ્લોટમાં મિયાવાકી ફોરેસ્ટ બનાવવાની પણ એક દરખાસ્ત હતી, એ પણ અમે આ તકે મંજૂર કરી છે. ગામમાં જુદી જુદી જગ્યાએ જે હયાત ટોયલેટ છે
એ ટોયલેટને પાડીને એને રિનોવેશનની કામગીરી કરવાની અત્યારે કોર્પોરેશન દ્વારા ચાલુ છે. પણ જ્યાં જ્યાં નવા પબ્લિક ટોયલેટ બનાવવાના થાય છે, ચોબારી રોડ છે, લંબે હનુમાન રોડ છે, ગિરનાર શેરી પાસે છે, મજેવડી ગેટ પાસે છે, મજેવડી ગેટ જે મહાસાગર ઓફિસ છે એની સામે છે, ઇન્દિરા ગાંધી ગાર્ડન પાસે છે, પછી ગિરિરાજ મેઇન રોડ, દિવાન ચોક, સરદારબાગ, સેજની ટાંકીથી વાઘેશ્વરી મંદિર સુધીનું આવી અલગ અલગ જગ્યાએ રૂપિયા 4.20 કરોડની જે ગ્રાન્ટ છે એ અંતર્ગત આ નવા પબ્લિક શૌચાલયો છે એ બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે 392 માનનીય નરેન્દ્રભાઈ મોદીની એક એવી ભાવના છે કે કોઈ પણ શહેરની અંદર ઝૂંપડપટ્ટી ના રહે, ઝૂંપડપટ્ટી મુક્ત આ શહેર બને અને આપણો ભારત દેશ બને. હવે જેમની પાસે મકાન નથી એ લોકોને એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત આપણે જે ગાંધીગ્રામની અંદર યુવનગર પાસે જ આપણે જે નવા આવાસો બનાવવાના છે એમની પણ મંજૂરી આ તકે અમે આપી છે અને આગામી દિવસોમાં અત્યારે એની એપ્લિકેશન કરવાની પણ ચાલુ છે. એટલે જે લોકો પાસે આવાસ નથી એ લોકો અહીંયા કોર્પોરેશન આવી અને પોતાની એપ્લિકેશન કરી શકે છે. યોગ્ય જે કંઈ પણ ડોક્યુમેન્ટ જોતા હોય એ ડોક્યુમેન્ટ લઈ આવીને, એટલે આવા વિવિધ વિકાસના કામો છે એની દરખાસ્તો હતી એ મંજૂર કરી છે. કારના ચોરખાનામાંથી 48,000નો વિદેશી દારૂ ઝડપાયો હતો. કેશોદ પોલીસની ટીમ ગુરુવારે વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે અજાબ ગામના પેટ્રોલ પંપ પાસે ગ્રે કલરની કારમાં દારૂ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ગાડી પાસે ઉભેલો શખ્સ ભાગવા લાગ્યો હતો, જેને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સે પોતાનું નામ મેસવાણનો મેહુલ વીરાભાઈ મક્કા હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેનો સાથીદાર ભરત પોપટભાઈ વાજા હાજર મળી આવ્યો નહોતો. પોલીસે ઇનોવા કારમાં ટાયર ઉપરના ભાગે તેમજ સીટ અને ડેકીની નીચે ખાસ પ્રકારના બનાવેલા ગુપ્ત ખાના ખોલીને જોતા તેમાંથી વિદેશી દારૂની 115 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 48,438નો દારૂ, 5 લાખની કાર, મોબાઈલ મળી કુલ રૂપિયા 5,48,438નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં શખ્સોએ આરોપીઓએ ગોવાથી દારૂનો જથ્થો ચોરખાનામાં સંતાડીને વેચાણ અર્થે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. ગાંજો મંગાવનાર સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સહિત 3ને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગઈકાલે જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે ઓડિશા રાજ્યમાંથી ટપાલ એટલે કે સરકારી પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને મોટી સફળતા મેળવી હતી. પોલીસે ભવનાથ પોસ્ટ ઓફિસ પાસે સફળ રેડ કરીને 2,11,950 રૂપિયાની કિંમતનો ગાંજો, મોપેડ તથા મોબાઈલ મળીને કુલ 2,51,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી રહીશ ખાન પઠાણ અને સોહિલ શેખ નામના 2 શખ્સોને દબોચી લીધા હતા. આ નશાના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોના નામો પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે વિવિધ સ્થળોએ ત્વરિત દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક શંકાસ્પદના ઘરેથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે તપાસ લંબાવીને વધુ આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન એક શંકાસ્પદના ઘરેથી 6 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, જેની હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે તપાસ લંબાવીને વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા અદાલતે પોલીસને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓમાં કિરણ કાનજીભાઈ રાઠોડ, રઈસ અને સોહેલનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછમાં આ આખી સિન્ડિકેટ અને મોડ્સ ઓપરેન્ડી અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં અકિલ નામનો વ્યક્તિ આ સમગ્ર કડીમાં મુખ્ય કડી તરીકે કામ કરતો હતો. આ નશીલો પદાર્થ કિરણ કાનજીભાઈ રાઠોડ અને અમિત ઉર્ફે ચેમ્પિયન દ્વારા મગાવવામાં આવ્યો હતો, જ્યારે ઓડિશા ખાતેથી આ પાર્સલ મોકલનાર મુખ્ય શખ્સ ગોપી દાદા છે. ભવનાથ પોસ્ટ ઓફિસેથી પાર્સલ મેળવવા માટે અકિલ દ્વારા રઈસ, સોહેલ અને સન્ની નામના 3 વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી કિરણ કાનજીભાઈ રાઠોડના ભૂતકાળ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે તે અગાઉ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો
અને છેલ્લા 4 મહિનાથી સસ્પેન્ડ થયો છે. આ ઉપરાંત તેના પર અગાઉ પણ 3 જેટલા અલગ અલગ ગુનાહિત મુકદ્દમા નોંધાયેલા છે. 22 जुलाई 2026 को एसओजी ब्रांच जिला पुलिस जूनागढ़ को एक बातमी प्राप्त हुई थी कि जो पोस्ट ऑफिस है भवनाथ का, वहाँ पर कुछ व्यक्तियों द्वारा एक डिलीवरी ली जाने वाली है जिसमें नारकोटिक सब्सटेंसेस जो हैं उनके होने की संभावना है. प्राप्त सूचना के बाद एसओजी द्वारा जो है लोकल पुलिस को संपर्क किया गया, जिसके बाद पुलिस की टीम बनाई गई. लोकल पुलिस के साथ जो है एसओजी ने संकलन करके उसके बाद खानगी कपड़ों में पोस्ट ऑफिस भवनाथ के आसपास जो है पुलिस की तकीदारी रखी गई, जिसमें शक के आधार पर 2 व्यक्तियों को जो है हिरासत में लिया गया. उनके पास से हमें वो पार्सल जो है बरामद हुआ. उसके बाद तुरंत एफएसएल को सूचना दी गई. एफएसएल ने स्पॉट टेस्ट किया, जिसके बाद जो है उसमें कैनाबिस जो गांजा होता है, जो कि एक नारकोटिक सब्सटेंस है, उसके होने की जो है पुष्टि हुई. उसके बाद पुलिस ने जो है रेलिवेंट सेक्शंस में एनडीपीएस एक्ट में इसमें एफआईआर दर्ज की और व्यक्तियों को जो है पूछताछ की गई, जिसमें कुछ अन्य नाम भी जो है निकल के आए. उसी के आधार पे पुलिस ने अलग अलग जगह पर छापेमारी की, जहां से हमें एक सस्पेक्ट के घर से 6 मोबाइल बरामद हुए, जिनकी अभी हम जो है जांच कर रहे हैं. उसके बाद प्राप्त सूचना के आधार पर एक और एक्यूज्ड को जो है हमने हिरासत में लिया. तो इसमें रेलिवेंट सेक्शंस में एफआईआर करने के बाद उनको अरेस्ट करके आज जो है उनका कोर्ट में प्रोडक्शन किया गया, जिसके बाद हमें 3 दिन का जो है रिमांड प्राप्त हुआ. इसमें बाकी अभी आगे और इन्वेस्टिगेशन जारी है. ये अभी 3 लोगों को जो है हमने अरेस्ट किया है, जिसमें एक किरण कांजी भाई राठौड़ है, जो यहीं का जूनागढ़ का ही रहने वाला है. इसके अलावा एक रईस है, वो भी यहीं जूनागढ़ का रहने वाला है. और तीसरा व्यक्ति सोहेल है, वो भी जूनागढ़ का रहने वाला है. ये कोई अकील नाम का व्यक्ति है. ये जो सब्सटेंस है नारकोटिक्स, ये मंगवाया गया था किरण कांजी भाई और अमित उर्फ चैंपियन, इन 2 व्यक्तियों के द्वारा. और जो भेजने वाला व्यक्ति है वो ओडिशा में कोई गोपी दादा के नाम से कोई व्यक्ति है, उसके द्वारा ये भेजा गया. इस पार्सल को पोस्ट ऑफिस लेने के लिए अकील द्वारा 3 लोगों को भेजा गया था, जिनके नाम रईस, सोहेल और समुन. ये 4 किलो और 239 4.239 केजी जो है इसका वेट निकला है. ये इसका एमओ हमने जो है जांचा कि इनका मोडस ऑपरेंडी क्या था. तो पहले जो है हमें इस तरह के इंसिडेंट्स देखने को मिले हैं अलग अलग जो राज्य के अलग अलग क्षेत्रों में. उसमें प्राइवेट जो कुरियर कंपनीज होती थी उनका तो इस्तेमाल किया गया था, परंतु ये पहली तरह का केस है जिसमें जो है पोस्टल ऑफिस की सर्विस, जो कुरियर सर्विस होती है, उसका सहारा लिया गया. तो इसमें और भी लोग इन्वॉल्व हैं और किस तरह से इन्होंने एग्जैक्टली जो है इसको अंजाम दिया है, तो उसकी अभी जांच जारी है. हाँ, वो पुलिस में हेड कांस्टेबल था और वो 2 साल से अराउंड 24 मंथ से वो सस्पेंडेड है. तो उसके ऊपर पहले जो है 3 अलग अलग अपराधों में मुकदमे हैं, तो वो भी सस्पेंडेड है. ભવનાથમાં મોડી રાત્રે સ્કોર્પિયો કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ચાલકને ઊંઘનું ઝોકું આવતા અકસ્માત સર્જાયો હતો. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ભવનાથ રોડ પર એક સ્કોર્પિયો કાર અકસ્માતનો ભોગ બની હતી. ઘટનામાં વાહન રોડના ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાતા ડિવાઈડર તથા ત્યાં આવેલો વીજ થાંભલો પણ નુકસાનગ્રસ્ત થયો હતો. રાજકોટના રહેવાસી કેટલાક યુવાનો સ્કોર્પિયો કારમાં ભવનાથ દર્શન અને ફરવા માટે આવ્યા હતા. ભવનાથથી પરત જૂનાગઢ શહેર તરફ આવી રહ્યા હતા, ત્યારે પાજનાકા પુલ નજીક સ્કોર્પિયોના ચાલકને અચાનક ઊંઘનું ઝોકું આવી જતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ચાલકને ઊંઘનું ઝોકું આવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મધુરમ ગેટથી લઈ સાબલપુર બાયપાસ સુધી થયેલા દબાણ હટાવવા તંત્ર દ્વારા તૈયારી શરૂ.
ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ. મહાનગરપાલિકાના ટીંબાવાડી અર્બન સેન્ટરમાં પ્રથમ વખત સફળ ડિલિવરી. અને ગાંજો મંગાવનાર સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.